એવો ઉઠીને શાંત લાગે, મજા આવે રમાડવાની. પણ પછી 2-3 કલાક પછી એવો તોફાન કરે ને એનાથી હાલો હવે ઓફિસ જાવી. મોંમાં બધા હુઈ જા ઊંઘમાં છે પૂરું. જો હવે હે ને થોડા ઉપર બેહોની પડી જોઈએ. જાતું બોલીએ જા. ઝરણાને દરિયો થવું ક્યારેય નથી ગમતું, કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા નાના રહીને મીઠા રહેવું વધુ સારું. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ યોગી. જોઈ લો ભાઈ, સનલાઇટ જો. માય ગોડ. ટેરેસ પર આવ્યા હતા સોલારની ડિસ્કશન એટલે સનલાઇટ શું પડે છે બોસ. આજે મસ્ત વોકિંગ જેવી જબરદસ્ત મસ્ત. કેમ પડે સનલાઇટ બાકી? એકદમ જોરદાર. હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જય સોના, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મારા મસ્ત સનલાઇટનો આનંદ લઉં છું. નાસ્તા પાણી થઈ ગયા છે. હવે એક નેહલભાઈનું પ્લેટફોર્મ અહીંયા બનાવવું છે ને, તો નેહલભાઈ આવે છે તો એની વેઇટ કરું. આજે છે પાછો ડીજીએસએલમાં કાલે મેસેજ આવ્યો 8:30 થી 8:30 તો થઈ ગયા. લાઇટ ગઈ નથી એટલે મેં ફોન કરી દીધો. ગઈ નથી, કદાચ નહીં જાય, નક્કી નહીં. તમે આવો, બીજું હું જે થાય થઈ જાય તો પછી કાલે કરશું કામ. આજે મસ્ત સનલાઇટનો આનંદ લઈએ ભાઈ, મજા મિલતે. ગુડ મોર્નિંગ. એવો ઉઠીને શાંત લાગે, મજા આવે રમાડવાની. પણ પછી 2-3 કલાક પછી એવો તોફાન કરે ને એનાથી હાલો હવે ઓફિસ જાવી. નથી મોંમાં બધા હુઈ જા ઊંઘમાં છે પૂરો. ખોટું લાગી ગયું. તેડું આમ કરે. તેડું હે કેમ કરે? જેવું ધાર્યું તો એવું જ થયું. લાઇટ વહી ગઈ. 8:30 નું કીધું હતું ને, નેહલભાઈ આવ્યા ને લાઇટ વહી ગઈ. હા નેહલ હવે કાલે આવશે. પથ્થર અત્યારે આવી જશે, બાકી બધું કાલે આવશે. હવે એટલે કાલે ફાઇનલી કામ ચાલુ થશે. ચલો હવે આ પથ્થરવાળાને આવે ત્યાં સુધી વેઇટ કરું, પછી મારા કામ નીકળો. નાની મસ્તી ચાલુ. જો અવાજ નાળિયેરી હવે જવાની થઈ એવું લાગે છે. ક્યાં કરીશ કા બીજી આવશો જાહેર તો નોંધાવાનું થતું જ નથી આપણે. ચલો કામ કરીએ. એની પહેલાં આશીષબેન મળી આવું, એક કામ છે મારે. આ બાજુ નહીં જતો, આમ બી ને સીમાં આટો મારો જ માજો. ઓકે, આ બાજુ હોય ને અંડરગ્રાઉન્ડ કાર આવે ને તો વાગી જાય પાછું, ખબર. ચલો પછી ઘરે જતો રહીજો ને. બાય. હાય ગાઈસ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 4 અને હું જસ્ટ અત્યારે ઓફિસ લાઇટો બાઇટો બંધ કરીને સુવાની ટ્રાય કરી, પણ હું ના આવી. એનીવે હું ભાગળ ગયો તો તમે લાસ્ટમાં જોયું તો કોકો પીધો. કોકો માટે એટલે ગયો તો ભાગળ ગયો તો એટલે પેલી હાકલ લેવાની હતી, ઝોલામાં બી ઘટતી હતી, અને બીજા 2-3 ડોક્યુમેન્ટના કામ હતા. આગળ હું કાલે લેવા જઈ શકું, પણ મારે આજે ડોક્યુમેન્ટ લેવા જતા મેં 2 ધક્કા ખાવા પડતા. એક ધક્કે બંને કામ પતે, એક દીમાં કંઈ ફેર નહીં પડી. તો સુવાની ટ્રાય કરી, ઊંઘ નથી. તો ચલો થોડું ઘણું વર્ક કરું, કોલિંગ કરું, ચાલે છે ધીમે ધીમે બધું. એનું ચલો કવર આવી ગયા છે. બાંધ જ લઈ લીધો. મેરેજ સિઝન જાજી છે એટલે આખો બાંધ જ લઈ લીધો. એક એને ક્યાં ગઈ મારો જ. અને એની નીચે છે કડી. આખો હેર કટ કરી ગયો. કાલ સાંજે હું ગયો તો હેર કટ કરવા. શોર્ટ વધારે સારા લાગે ને લોંગ કરતા. લુક બેટર. બિયર્ડ લોંગ કરવું, હેર શોર્ટ રાખવું. ફાઇનલી જો પગ નીચે મસ્ત આંબી રહ્યા છે અને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ને શિવો. અને જો ઝૂલામાં આવ્યા. સિંહની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઘોડા હતા, હાથી હતા ને સિંહ આવી ગયો. ચાલો હવે ફાઇનલ થયો ઝૂલો. મસ્ત
હિંચકા કરવાનું, મોજ કરવાની. આપણું ઈશ્વરી આપણે એક ઝૂલો, અહીંયા પણ એક ઝૂલો. ત્યાં તો ખાટ કહેવાય ને, અહીંયા ખાટ નાખી હતી પણ ભેગું નથી થતું. આ ઝૂલો મસ્ત સેટિંગ આવી ગયો, હાલવાની જગ્યા રહેશે, બધું પરફેક્ટ રહેશે. હવે એક ઘડિયાળ લગાવવાની છે, ઘડિયાળ વગર આખું ઘર ઊંધું છે અમારે. ટાઈમ કેટલો છે પૂછો? અહીંયા ઘડિયાળ હતી કે નહીં, એ કાઢવી પડી. એટલે હવે ઘડિયાળ અહીંયા અથવા એ કાઢી જ નાખવાય છે. અને સામે વોલ ઉપર વોલ લઈ લીધી મસ્ત ઘડિયાળ. દેખતે હે 1-2 દિન મેં બાદ મેં, કારણ કે કાલે સગાઈમાં જવાનું છે ને, કાલે ઘરે કામે ચાલુ થાય છે. 2 વસ્તુ છે. મિલતે ફેક ચૂલો લાગે છે પ્રોપર હાઈટમાં, મસ્ત નીચો. હું બોલ એને મોબાઈલ ઉતરે. અરે ભગવાન, શાંતિ નથી. ઘણી મસ્ત ઝૂલવાની મજા આવી ગઈ. પ્રોપર નીચે થઈ ગયો, જોતો તેટલો નીચે થઈ ગયો. શું છે બે નાખું એક થાય છે. પરફેક્ટ નીચે થઈ ગયો છે મસ્ત. હવે આરામથી પગ આંબી જાય બધાના. મારા પૂજાના તો આરામથી સિંહ છે જાતે ચડી જાય. હા અત્યારે એમ જ ચડી જશો. વાવ, ઉપર હતો તે તકલીફ પડતી ને આમ ચડતો. કા કેમ ચડતો ઉપર? આમ ચડતો. હા, અને અત્યારે અત્યારે વાહ હે સરસ. સીધો બસ તો ભટકાતો નથી એટલે સ્પેસ રાખી છે. વેરી નાઇસ. હિંચકા કરજો બેટા. ચાલો તો હવે ભોજનની તૈયારી થઈ છે. મારે છે સાદી ખીચડી, થોડીક જ ખાઈશ, અને કચ્છની ટેટી આવી છે એ ખાઈશ. અને આજે રોટલી નથી ખાવાની સાંજે. હું હવે નીચું કરી નાખો, કડી જોઈન્ટ કરી ને એટલે નીચું થઈ ગયું. ચલો અહીંયા માતાજીની આરતી થઈ ગઈ છે ભગવાનની. અહીંયા એક કડી નો મૂકી, જો આ શેર મૂક્યો, પછી એક અહીંયા મૂકી કડી, એટલે થઈ ગયું નીચું. કડી નીચે કરવા માટે 2 સાદી લેવી હતી. પછી મને એમ થયું કે નહીં, હવે હું એક લાઈન લઉં. શેર સિંહ લઈ લીધો, એટલે શું છે અહીંયા ઘોડો, હાથી અને આ સિંહ. મસ્ત હવે હાકલ લાગે છે. થોડો વેઇટ વધ્યો, આ વેઇટ ઉપર છે એટલે કિલોના હિસાબે હાકલ, એટલે થોડો વધ્યો. પણ મેં કીધું ભલે રહ્યો, આના બહુ મસ્ત લાગે છે ને. હવે એકવાર થોડાક આટલા સુધી કર્યું તો થોડુંક કરી નાખવા દે ને, કરી નાખ્યું. ચકાચક લાગે છે. ઉપર ચડી જા એટલે હું ઓલો સીધો તેજસભાઈ અમારા માળિયામાં તમે શું કરો છો? અમારા માટે થોડું ઘણું હળદર વીધું છો ફોડતાની કે બાપા. જો અમારા અહીંયા ફિલ્ટરનો નળ ફિટ કરવા આવ્યા છે. હું લઈ લઉં છું. કેલ્વિન બ્રો કરી દીધું તો હમણાં કાઢે પાણીનો નળ બાકી 1 નંબર છે ભાઈ. લાવ્યો બોસ. વાહ બાપુ વાહ, જબરદસ્ત કરી દો સીધો, કારણ કે અરે જબરદસ્ત કેલ્વિન બાપુ. હવે ઓલા ચેતનભાઈ ન્યા ઓલું હોય ને તો એની ન્યા કરી દો. બરાબર, પરફેક્ટ ભાઈ, કાંઈ ન ઘટે. ખૂબ ખૂબ આભાર તમારો. જોરદાર નળ છે ભાઈ, સરસ. અમારા કેલ્વિન બ્રોનું કામ કંઈ ઘટે નહીં ભાઈ. ચલો હવે નીચે જઈએ. 2 લેંગી લઈને ભાઈ 2 પલાળી દીધી. કેટલી લેંગી બગાડી? એ પીપી કરી દે, પીપી કરી દે. ચાલી એક ગાઈસ ઘરે પહોંચી ગયા છે ને અહીંયા આ લોકોને નાસ્તો કરો છે ને મારે સુઈ જવું છે. નળ કેવો લાગ્યો? મસ્ત મસ્ત. એટલે ગાઈસ તો હવે સુઈ જવાનું છે. મારે સવારે વહેલા ઉઠીને કાલે છે સન્ડે, તો બી ચાલવા જવાનું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.